તમામ રાજકીય પક્ષો તેમને ફાળવાયેલા ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી લડતા હોય છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો હાથનો પંજો એ તેમનું ચૂંટણી ચિહ્ન છે। પણ શું તમે જાણો છો કે હાથના પંજાના ચૂંટણી પ્રતીક પહેલા પણ કોંગ્રેસ બીજા ચૂંટણી પ્રતીકના સહારે ચૂંટણી લડી ચૂકી છે। કોંગ્રેસ પાર્ટીનું સૌથી પહેલું ચૂંટણી પ્રતીક બળદની જોડી હતી। આ ચૂંટણી ચિહ્ન પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં મંજૂર થયું હતું। આ ચૂંટણી પ્રતીકના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે ભલું કરવાની છબી ઉપસાવતી પાર્ટી તરીકે રજૂ થઈ। બાદમાં કોંગ્રેસ પાર્ટીનું વિભાજન થયું એટલે ચૂંટણી પંચે ચૂંટણી ચિહ્ન બળદની જોડી જપ્ત કર્યું। વિભાજન થતા એક પક્ષ કામરાજ કોંગ્રેસને ગાંધીજીનો રેટિયો ચૂંટણી પ્રતીક તરીકે ફાળવવામાં આવ્યો, જ્યારે કે ઇન્દિરા ગાંધીના કોંગ્રેસ પક્ષને ગાય અને વાછરડાનું ચૂંટણી પ્રતીક ફાળવવામાં આવ્યું। આપાતકાલ બાદ ઇન્દિરા ગાંધીએ ગાય અને વાછરડાના ચૂંટણી પ્રતીકના સહારે ચૂંટણી લડી અને તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો। બાદમાં દેવરા બાબાના આશીર્વાદ સ્વરૂપ ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ પક્ષના ચૂંટણી ચિહ્ન માટે હાથના પંજાની માગ કરી અને તે માગ પર મંજૂરીની મહોર લાગી, જે ચૂંટણી ચિહ્ન હાલ પણ યથાવત છે। તો આ રીતે કોંગ્રેસના ચૂંટણી પ્રતીક સમયે સમયે બદલાતા હોવાનો ઇતિહાસ છે।